આપે ફરી ટિકિટ આપી હતી તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 16 માંથી પાયલ સાકરિયાની હાર થઈ છે। સુરતથી પાયલ સાકરિયા છે જેમણે કહ્યું છે કે અમારી મહેનતમાં કચાશ રહી ગઈ હશે, અમે ફરીથી 5 વર્ષ બરાબર મહેનત કરીશું। હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું। હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું। તો સુરતમાં આમ તો 27 જેટલી સીટો ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં મેળવી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે અને પાયલ સાકરિયાને જે આપણે સાંભળી રહ્યા હતા એ વિપક્ષના નેતા રહ્યા હતા। આ વખતે તેમની પણ હાર થઈ છે, એટલે તેમણે કહ્યું છે કે હવે 5 વર્ષ અમે મહેનત કરીશું। પણ આમ આદમી પાર્ટીએ બીજા જિલ્લાઓની અંદર સીટમાં કાઠું તો કાઢ્યું છે, જેમાં ધારી નગરપાલિકાની અંદર તમે જુઓ તો એમના સીટો મળેલી છે। નર્મદા, છોટાઉદેપુરમાં પણ આમ આદમી પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છે, એટલે ત્રીજું ફેક્ટર અહીંયા અમુક નગરપાલિકાઓમાં ચોક્કસ કામ કરી ગયું છે। એટલે હિમાંશુભાઈ, ભલે લોકલ બોડીઝમાં કોંગ્રેસ માટે પરિણામ હતાશાજનક હોઈ શકે છે, પણ આમ આદમી પાર્ટીએ એ વોટ કટવા પાર્ટી બની હોય એવું આપને લાગે છે? તમારા જે વોટ છે એમાં ક્યાંક સેંધમારી કરી હોય? રાજનીતિમાં તમે આ તો વર્ષોની પરંપરા છે કે કોંગ્રેસ લડતી હોય, બહુજન સમાજે લડતી હોય, મેમ્સ લડતી હોય, MIM લડતી હોય, આમ આદમી લડતી હોય, બે મુખ્ય પાર્ટીઓની લડાઈમાં જે બી બે પાર્ટીઓએ આયોજન કરતી હોય છે કે કઈ પાર્ટીના મત કાપવા, એમાં ક્યાંય એવું આના લોકશાહીમાં આપણે જેટલા વધુ લોકો લોકશાહીની આ પ્રક્રિયામાં વધુ પાર્ટીઓ જોડાય તો લોકોની મતદારોનું મહત્ત્વ વધશે અને લોકશાહીની કોમ્પિટિશન થશે, તો સારો પ્રતિનિધિ લાવવામાં પ્રજાને પણ સરળતા મળશે। એટલે કોઈ પાર્ટીની કોઈ એવું ના હોય કે આમ આદમીને આવવાથી કોંગ્રેસના નુકસાન થાય। હું તો એને કહીશું કોઈ પાર્ટી જે જીતે સિકંદર, અને પાર્ટીની લડવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે એ પાર્ટી આગળ આવવું જોઈએ। કોઈ પાર્ટીને હરાવવાના ઈરાદાથી કોઈ લડતું હોય તો એ લાંબુ ચાલતું નથી। તો પણ હિમાંશુભાઈ, વિધાનસભા આવી રહી છે, હવે કોંગ્રેસ બેઠી કેવી રીતે થશે? લોકલ બોડીમાંથી જ્યારે કોંગ્રેસના જે વોટર્સ છે એ અળગા થઈ રહ્યા છે। કશું અમારી 2010ની અંદર અમારા પરિસ્થિતિ નથી સારી, તો અમે 2017ની અંદર અમે 82 બેઠકો લાવ્યા હતા વિધાનસભામાં। અમે 2004માં 14માં બી અમે લોકસભાની અંદર 12 13 બેઠકો। રાજકારણમાં અત્યારે આ કેવું એક માહોલ ચાલતો, એક સમય ચાલતો હોય। ચોક્કસ હું એમ કહીશ કે અમારી હાર જીત તો સાંજે સર્વાઈવ કરીશું, પણ આ એક લોકશાહીનો ઉત્સવ છે। હાર જીત થાય, બે લડવાના છે, એક હારવાનો છે, એક જીતવાનો છે, પણ એ આપણા દેશને શોભા રહે, આપણી લોકશાહીને શોભે એ રીતે ચૂંટણીઓ થવી જોઈએ। એમાં ક્યાંક આ વખતે ખૂબ અમારા ઉમેદવારોને હું ફરી આપના માધ્યમથી વંદન કરીશ કે એમને બિચારાને સંતાઈ જવું પડે, એમના પર પ્રેશર આવે, એમના પર જાત જાતનું તકલીફ આવે। એક તો અમે પાછા વિપક્ષમાં, અમારા સોર્સ પણ ઓછા, અને આ સંજોગોમાં જે કોંગ્રેસના 10,000 ઉમેદવારો ઉભા રહ્યા અને આ લોકશાહીનો ઝંડો લહેરાયો એને હું વંદન કરું છું। અને અમારા જે કાર્યકરો છે, નિષ્ઠાવાન કાર્યકરો કે જે આજે પણ બૂથ ઉપર એક ખુમારીથી કોંગ્રેસનો તિરંગો બિલકુલ આપણે રોકવા માંગીશ। મહત્વપૂર્ણ સમાચાર ખાડિયા બાદ દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। પંકજ, મોટા સમાચાર, દરિયાપુર, ખાડિયા, બહેરામપુરા અને હવે દાણી લીમડા પણ આ મોટા સમાચાર છે। અમદાવાદ મનપાનો વધુ એક વોર્ડ કોંગ્રેસના ફાળે ગયો છે। બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકાની 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ આવી છે, એટલે આ એક મોટી કોંગ્રેસ માટે એક સારા અને ઉત્સાહજનક કહી શકાય, કારણ કે મહાનગરપાલિકામાં કોંગ્રેસ જે છે એ આપણે શરૂઆતથી જોતા હતા, પરિણામો આવ્યા ત્યારે થોડો રકાસ દેખાતો હતો, દરેક જગ્યાએ એમના ઉમેદવારો હારતા હતા, પરંતુ હવે 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ જે છે એ જીતી છે, તો કોંગ્રેસ માટે અમદાવાદમાં એક મજબૂત સ્થિતિ વિપક્ષ તરીકે તો દેખાઈ રહી છે। બિલકુલ, આ 4માં પણ જે ખાડિયાની બેઠક છે પંકજ, તે હંમેશા ભાજપના ફાળે જતી હતી, ભાજપ માટે એક સેફ બેઠક ગણાતી હતી। ભાજપની પ્રતિક્રિયા લઈએ, શું કહેશો આપ? જે આપના માધ્યમથી અત્યારે જાણવા મળી રહ્યું છે કે ખાડિયાની બેઠક અત્યારે કોંગ્રેસના ફાળે ગઈ છે, એટલે સૌ પ્રથમ તો અમારું જે એનાલિસિસ કરવાનું છે કે અમારું કઈ જગ્યાએ જે ઉણપ રહી છે, જે વિશ્લેષણ કરવામાં આવશે અને એના આધારે 5 વર્ષ ફરી મહેનત કરીને આવતા વખતે ફરી લડશું ખાડિયા। પણ હિમાંશુભાઈ તો કહે છે સામ દામ દંડ ભેદ જે રીતે કર્યું, ઉમેદવારોને સંતાવવું પડ્યું, એવી સ્થિતિના કારણે આ પરિણામો છે એમના તરફી। પરિણામના દિવસે સામ દામ દંડ ભેદ પ્રજાનો આજે મેન્ડેટ છે, પ્રજાનો મેન્ડેટ જેવી રીતે અમે ખાડિયાનો મેન્ડેટ આજે સ્વીકાર્યો છે, એવી રીતે અન્ય જે મેન્ડેટ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એ પણ બધાએ એ જ રીતે સ્વીકારવો પડે। પ્રજા ખૂબ હોશિયાર હોય છે,
પ્રજા પોતાનો મત વિચારીને પોતાને જે એનાલિસિસ કરતી હોય છે, પ્રજા પોતાની રીતે વોટ આપતી હોય છે. એવી રીતે જ્યારે આજે અમે સ્વીકારી રહ્યા છીએ ત્યારે દરેક રાજકીય પાર્ટીએ સ્વીકારવાનું રહ્યું છે અને જ્યાં જ્યાં અમારી ખામી હશે અમે એનું વિશ્લેષણ કરશું અને એના આધારે આવતી વખતે અમે ફરી વધારે જોરથી લડશું અને પ્રજાને જે કામ કરવામાં ક્યાંક ઉણપ રહી ગઈ હશે એ કામ અમે સારી રીતે કરશું. બિલકુલ. અમદાવાદ મહાનગરપાલિકામાં રાણીપોળમાં ભાજપની પેનલ વિજય બની હોવાના અહેવાલ આવી રહ્યા છે. તો હવે પાટણ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 18 બેઠકો ભાજપના ફાળે, જ્યારે 14 બેઠક કોંગ્રેસના ફાળે. કુલ 32 બેઠક છે, ભાજપને 18 મળી છે. અને સાથે દાણી લીમડા એક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. શહેજાદ ખાન પઠાણનું નિવેદન પણ આવ્યું છે. 22,000ની લીડથી તેમના ઉમેદવાર જીત્યા છે. એટલે આ જીત કોઈ નાની જીત નથી, પાતળી સરસાઈથી નથી. 22,000ની લીડથી ઉમેદવાર જીત્યા છે અને ભાજપને હરાવવા માટે પ્રયત્નો કર્યા છે એવું શહેજાદ ખાન પઠાણે નિવેદન આપ્યું છે. ગરીબોના ઘર પર બુલડોઝર ચાલવાનું જે કામ કર્યું એનો જનતાએ બદલો લીધો. તો શું સાવરણભાઈ આ એ જ પરિણામ એનું કારણ છે? જો પરિણામ આપણે જ્યારે અત્યારે એનાલિસિસ કરવા બેઠા છે ત્યારે આપણે 10,000 સીટોની વાતચીત ચાલી રહી છે. એ 10,000 સીટોની અંદરથી 9,000 સીટો કે 9,000 કરતાં વધારે સીટોનું જે પરિણામ છે એ પરિણામની સાથે સાથે બાકીની સીટોનું પણ આપણે એનાલિસિસ કરી રહ્યા છે. જો કોઈ એક જ ફેક્ટર કામ કરતો તો 9,000 બિલકુલ આપને રોકવા માંગીશ. સી.આર. પાટીલ સંબોધન કરી રહ્યા છે. પાલિકામાં જીત્યા છે અને એ રીતે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ અને સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ આપના માધ્યમથી અભિનંદન આપું છું. કાર્યકર્તાઓએ કરેલી મહેનત એ રંગ લાવી છે અને સુરતની અંદર 30 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી 120માંથી 115 સીટ જીતે. ગયા વખતે જે 93 સીટ હતી એમાંથી 115 એટલે વધારીને જે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે એ જ બતાવે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં વિશ્વાસ છે. એમને જે નેતૃત્વ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, એમાં પણ એમને વિશ્વાસ છે. અને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મતદાર ભાઈ બહેનો એ દેશને મજબૂત કરવા માંગે છે, રાજ્યને મજબૂત કરવા માંગે છે અને સમજે છે કે સુરતને અને ગુજરાતને મજબૂત કરીશું તો જ દેશ મજબૂત થશે. એટલા માટે સમજદારીપૂર્વક એ મતદાન કરતા હોય છે. એનું પરિણામ આજે આપણને જોવા મળે છે. આખા ગુજરાતમાં જે રીતે તરાર ચાલી, ઇલેક્શન પહેલાં જે નિવેદીના નેતાઓ હતા એ જે નિવેદનો કરતા હતા કે એમને લાગતું હતું કે ગુજરાત એમના ખિસ્સામાં છે, પણ ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ બતાવી આપ્યું છે કે ગુજરાતનો મતદાર સમજી વિચારીને પોતાના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને અને દેશ અને રાજ્યની પ્રગતિને પણ ધ્યાનમાં રાખીને એ મતદાન કરતો હોય છે. ગુજરાતનો મતદાર સમજદાર છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને દરેક ક્ષેત્રની અંદર આખા ગુજરાતમાં ભવ્ય જીત મળી છે. સુરતમાં પણ ગયા વખતે 27 સીટ આપ પાર્ટીવાળા જીત્યા હતા. ત્યારે પણ મેં અમદાવાદમાં કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાનો મેઘ, મને લાગે છે કે મેઘ ઘણો બધો નીકળી ગયો છે અને એ રીતે સુરત શહેરના મતદાતા ભાઈ બહેનોએ એમણે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો અને આ પાર્ટી જે મોટા મોટા દાવા કરતી હોય છે એમને પણ આજે એમની જગ્યા બતાવી દીધી છે. હું ફરીથી સૌ મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમજદારીપૂર્વક જે મતદાન કર્યું છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ તમારા વિશ્વાસને તૂટવા નહીં દેશે. અમે બધા જ તમને વિશ્વાસપૂર્વક કહીએ છીએ એવું કોઈ કામ નહીં કરે એના કારણે તમને કોઈ પસ્તાવો થાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શહેર માટે, રાજ્ય માટે અને દેશ માટે તમારી સાથે રહીને કામ કરતો રહેશે એવો વિશ્વાસ અપાવું છું. આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા ને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ ઇલેક્શન સુધી જે સતત મહેનત કરીને વાસ્તવિકતા શું છે એ લોકો સુધી પહોંચાડી, એનાથી પણ ખૂબ મોટો ફરક પડ્યો છે. એટલા માટે પણ હું સૌ પત્રકાર મિત્રોને, ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. ધન્યવાદ. સર, આમ આદમી પાર્ટીની ફક્ત 4 જ સીટ આવી છે 27માંથી, શું કહેશો? 4 સીટ આવી છે
એ તો જગ જાહેર છે, પરંતુ મને એવું લાગે છે કે અમારા જે પ્રયત્ન હતા એની અંદર આ 4 સીટ પણ આવવી જોઈતી નહોતી, પરંતુ જ્યારે આવી જ ગઈ છે એટલે અમે એને સ્વીકારીએ છીએ કે એ વોર્ડમાં જે કંઈ અમારા તરફથી કમી રહી હશે આવનારા દિવસોમાં અમે એ પૂર્તતા કરીશું અને તે વિસ્તારના જે મતદાતા ભાઈ બહેનો છે એમનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું. અને એમને હું આપના માધ્યમથી કહેવા પણ માગું છું